અને મહાપ્રભુજી એમ પણ આજ્ઞા કરે છે કે આ રીતે જોવાથી સર્વત્ર પુરુષોત્તમનો અનુભવ થાય છે. આ દ્રષ્ટિથી જોઈએ તો બધે જ પુરુષોત્તમનો અનુભવ થાય છે. હવે આમાં ઠાકોરજીમાં પુરુષોત્તમ જોવાની વાત તો બહુ જેને કહેવાય બહુ સામાન્ય થઈ ગઈ. મહાપ્રભુ કહે છે બધે જ પુરુષોત્તમનો અનુભવ થશે, કારણ કે બધી જગ્યાએ બ્રહ્માત્મકતા દેખાશે તો બધે જ પુરુષોત્તમનો દર્શન આ રીતે થાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા નિબંધમાં આજ્ઞા કરે છે. આવું દ્રષ્ટિથી જોઈએ તો બધું બ્રહ્માત્મક દ્રષ્ટિથી જોવામાં આવશે તો સર્વત્ર પુરુષોત્તમનો અનુભવ થશે. એટલે મહાપ્રભુજી કહે છે કણ કણમાં 10 વિધ લીલા, એ કણ કણમાં થાય છે. એટલે કણ કણ એ બ્રહ્માત્મક હોવાથી અને 10 વિધ લીલા બધે જ ચાલી રહી છે. બ્રહ્મ અને ભગવાનના વૈદિક સૃષ્ટિ એટલે કે હું જેટલું સમજ્યું છે એટલું પુરુષોત્તમજીની વાણી છે એટલે ભૂલ ભરેલું કંઈ મારી ભૂલ હોઈ શકે, પણ છતાં હું જે સમજ્યો છું એ કહી દઉં કે વૈદિક સૃષ્ટિનો અર્થ છે કે ભગવાનની અંદર રહેલી જે પરાવાક જે છે એ વેદનું સાચું સ્વરૂપ ભગવાનની અંદર બિરાજે છે. વેદ તો ભગવાનનો નિશ્વાસ સ્વરૂપ છે. વેદ તો નિશ્વાસ જેટલો બહાર આવ્યો એટલો વેદ બહાર પ્રકટ થયો. બાકી ભગવાનની પરાવાકના રૂપમાં તો ત્યાં વેદ પણ હજી કેટલો બહાર આવ્યો છે, જેટલો વેદ આવ્યો છે પૂરેપૂરો બહાર નથી આવ્યો. તો નિશ્વાસ જેટલા બહાર પ્રકટ થયા એટલા અંદર રહેલું જે આખું જે બ્રહ્મનું નામ રૂપ જે બ્રહ્મની અંદર ભરેલા છે એ વૈદિક સૃષ્ટિ કહેવાય છે. કે ભગવાનની અંદર બધા નામ રૂપ આપણું આ ભીગું જે છે ને એમાં આપણે અત્યારે આત્મા આપણી એમાં આવી છે. આ ભીગું પાછું બીજે આવી શકે છે. આવું આપણું આ જે સ્ટ્રક્ચર જે છે આપણું ફિક્સ નથી. આ બ્રહ્મમાં આપણું આ સ્ટ્રક્ચર છે એનો આપણને આનંદ છે કે આ ભગવાનની અંદર આ જે સ્ટ્રક્ચર આપણને મળેલું છે, આ જે રૂપ મળેલું છે એ તો હમણાં એ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય એટલે આ સ્ટ્રક્ચર તો નાશ થઈ, પણ આ સ્ટ્રક્ચર પણ પાછું રિપીટ થઈ શકે કારણ કે બ્રહ્મમાં તો છે ને. એમાં આપણો જીવાત્મા નીકળી બીજાનો આવી શકે હો એવું બની શકે છે, બધું શક્ય છે. કારણ કે આ બધા નામ રૂપ બધા કર્મો નામ રૂપ કર્મ બધા જે છે એ ત્યાં રહેલા છે, નિત્ય રહેલા છે. હવે સાચી વાત હોય ખોટી વાત હોય, હમણાં એ મેસેજ અત્યારે બધા એવા હોય છે સોશિયલ મીડિયાના અમુક સાચા હોય એમાં ખોટા હોય, પણ 99% સાચું છે કે આજથી હજારો વર્ષો પહેલાના સ્થાપત્યમાં મોબાઈલ જેવા ઉપકરણો દેખાય છે કે આ રીતે વાત કરતા દેખાય છે. હજારો વર્ષો પહેલા બધું રિપીટેશન થાય છે. આવા ઉપકરણો મોબાઈલ પર વાત કરતી એવી સ્થાપત્યની મૂર્તિઓ વોટ્સએપ મેસેજમાં જોઈ કે આ હજારો વર્ષો પહેલાની મૂર્તિ છે ને એમાં મોબાઈલથી વાત કરી રહી છે. તો એનો મતલબ કે મોબાઈલ આપણને નવું લાગી રહ્યું છે પણ હજારો લાખો વર્ષ પહેલા આ મોબાઈલ રૂપ ધર્મી પણ નિત્ય છે. ભગવાનની અંદર બ્રહ્મની અંદર આ મોબાઈલ પણ છે, કોમ્પ્યુટર છે, બધું છે. જ્યારે સર્ક્યુલર કાળ આવે છે ત્યારે બહાર આવી જાય છે. એટલે આપણને લાખો વર્ષ પહેલા એટલે એક વૈદિક સૃષ્ટિ એટલે એ પ્રકારની જે બ્રહ્મની અંદર ભરેલી છે નામ રૂપ કર્મ વાળી સૃષ્ટિ છે. અને એ સૃષ્ટિકાળમાં એ બ્રહ્મની અંદરથી એ સૃષ્ટિકાળમાં બધા નામ રૂપો જે અક્ષર બ્રહ્માત્મક એ અક્ષર બ્રહ્મમાં બધા બહાર આવી રહ્યા છે. એને સત્સૃષ્ટિ કહે છે. નિત્ય રહેવાવાળી સૃષ્ટિ અક્ષર બ્રહ્માત્મક કારણ કે અંદર રહે છે એ અક્ષર બ્રહ્મના અંદર બહાર ભગવાને પ્રકટ કર્યા બધા નામ રૂપ કર્મ અક્ષર બ્રહ્મમાં. અને એમાંથી આ ઉત્પત્તિ નાશશીલ પર આ ઘટ વગેરે એક ઘટ વૈદિક સૃષ્ટિનો એક અક્ષર બ્રહ્મમાં અને એક પાછું કુંભાર જ્યારે જ્યારે ઘડો બનાવે ત્યારે ત્યારે ઘડો પ્રકટ થાય પાછું ફોડી નાખવાનું ફૂટી જાય એ ગુણન સૃષ્ટિમાં એ પ્રકારના ઘટનો અનુભવ થાય. પણ એ ઘટ પણ સત્સૃષ્ટિમાં પણ છે, એ ઘટ પાછો વૈદિક સૃષ્ટિમાં પણ છે. ધર્મી સદા સર્વો વક્તવ્ય આ ન્યાયથી કહેવામાં આવે છે. ભાઈ અહીં બહાર આવ્યું છે પણ એ પહેલા છે એ અક્ષર બ્રહ્મમાં નિત્ય રીતે આ બધા ધર્મીઓ છે અક્ષર બ્રહ્માત્મક. અને એની પહેલા બ્રહ્મની અંદર પોતાના એ પરાવાકમાં બધું રહેલું છે.
જેમ કે કોઈ સ્થાપત્ય બનાવવું હોય તો કલાકારની અંદર પહેલા શું પ્રકટ કરવું છે એ કલાકારની અંદર પહેલા પ્રકટ થાય છે ને, પછી એની અભિવ્યક્તિ બહાર કરે, પહેલા એને અંદર બધું પ્રકટ થાય. કોઈ પણ કલાકાર જે છે કે કૃતિ બનાવવી છે, એ કૃતિ કેમ બહાર આવવી છે એ પહેલા અંદર બધું પ્રકટ થઈ જાય છે. પ્લોટ જોઈને એ આર્કિટેક્ટ છે એને પ્લાન મગજમાં પહેલા અંદર આવે છે, એ પછી બ્લુ પ્રિન્ટના રૂપમાં બહાર મૂકે છે, પછી એ ત્રણ થઈ સૃષ્ટિ, પાછી ત્રણ સૃષ્ટિ થઈ ગઈ કે એક જે છે એના આઈડિયાની અંદર રહેલી છે કે અહીં આ રીતે બેડરૂમ થાય, હોલ થાય, કિચન થાય, ડાઇનિંગ હોલ બધું અંદર આવે છે. એ બ્લુ પ્રિન્ટના રૂપમાં બહાર લાવે આર્કિટેક્ટ, અને પછી એ કડિયાઓ એને બહાર રૂપ આપી દે ચણતર વાળા. તો બહાર ચણતરનું એક રૂપ આવ્યું, એક બ્લુ પ્રિન્ટના રૂપમાં આવ્યું ને એક અંદર રહેલું છે. જે આર્કિટેક્ટની અંદર રહેલું ત્યારે કોઈને ખબર નથી, આર્કિટેક્ટને જ ખ્યાલ છે કે આમાં શું શું થઈ શકે. અહીં નથી બતાવવામાં, પણ નિબંધમાં છે. નિબંધમાં પણ એ પુરુષોત્તમજી એના આવરણ ભાગમાં આ ત્રણ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરેલું છે. ભગવાન મૂર્ત્યા પ્રત્યક્ષ પ્રકાર ભેદોપાદનમ. હવે ભગવાન મૂર્તિની અંદર, કારણ કે જગતની અંદર પાછી ભગવાન મૂર્તિ આપણે જે સેવા કરતા હોઈએ છીએ, ભગવાન મૂર્તિ પણ આ જગતમાં જ પ્રકટ થાય. તો ભગવાન મૂર્ત્યાદિ પ્રત્યક્ષે પ્રકાર ભેદોપાદનમ. મૂર્તિનું જે દર્શન કરવામાં આવે તો એમાં પણ પ્રકાર ભેદથી, જેમ જગતમાં ત્રણ પ્રકારથી લોકો અનુભવમાં આવશે, એ મૂર્તિમાં પણ આ ત્રણ પ્રકારથી, નાસ્તિકને અલગ દેખાશે, આસ્તિકને અલગ દેખાશે. મૂર્તિમાં ભગવત સ્વરૂપ કેવી રીતે બિરાજે છે, ભગવત રૂપતા એની કેવી રીતે છે, મૂર્તિની ભગવત રૂપતા પુષ્ટાવાની વાત જ. આપણે જે પુષ્ટા અપુષ્ટનો ભેદ કરીએ છીએ એ પણ બહુ ક્ષુદ્ર બુદ્ધિથી કરીએ છીએ. ભગવાન માટે તો એ બહુ સામાન્ય વાત છે. પુષ્ટ અપુષ્ટ પણ બહુ સામાન્ય વાત છે. એ આપણા માટે હતું, ઠાકોરજી માટે નહોતું. પુષ્ટ આવવું એ આપણા માટે હતું કે આપણે એ સ્વરૂપની ભાવથી સેવા કરીએ, આપણને ભાવનું સ્થાપન થાય. કારણ કે આપણે આખા જગતમાં બિરાજતા ભગવાનની બધી મૂર્તિઓની સેવા તો કેમ કરી શકીએ? અને એક સ્વરૂપને, બે સ્વરૂપને, 10 સ્વરૂપને જે સેવા થતી 10 સ્વરૂપે પધરાવાય, એમાં વાંધો નથી. સેવા થઈ શકતી હોય 10 સ્વરૂપ પણ બિરાજી શકે. અને કાયમી એવા વૈષ્ણવ જોયા છે, 20 સ્વરૂપો એને બિરાજે છે. કાયમી કોઈ જે એકે સ્વરૂપમાં અભાવ ન આવ્યો, 20 સ્વરૂપો બિરાજતા. મેં એમને ત્યાં રહીને સેવા પણ કરી. આટલા બધા ઠાકોરજી બિરાજતા કે એકે ઠાકોરજી છોડવાનું મન નથી થતું. બધા એટલા જ પ્રિય લાગે છે. સેવા આનંદથી એ બધા સ્વરૂપોની સેવા કરતા. વિશેષ સ્વરૂપ તો હશે ઓછામાં. વૈષ્ણવના ઘરે પણ મેં એવા દર્શન કરેલા છે. 15-20 સ્વરૂપો બિરાજતા હોય અને છતાં પણ આનંદથી સેવા કરતા. આમાં કોઈ શ્રમ નહીં ઉઠાનો કે આમાં ઘરે જ છોડો. હા ક્યાં. અને આટલા બધા ઠાકોરજી ભેગા કેવી રીતે થયા? તો એ કે જેમ જેમ અમારા આખા પરિવારમાં સેવા હતી અને જેમ જેમ લોકોને સેવાનો ભાવ ઓછો થતો કે કરવી હોય તો કરો, એમ કે તમારે જો કરવી હોય તો ઠીક છે, અમે પધરાઈ આવીએ. તો એ પછી હું પધરાવી દઉં. ભાઈ ભલે બિરાજે. આપણા પરિવારના ઠાકોરજી છે, કોઈ ફઈના છે, કોઈ કાકાના છે, કોઈ એવી દાદાના ભાઈના. એ લોકોના ઘરમાં સેવાનો ભાવ ઓછો થતો કે પધરાવા જતા હોય તો મારે એમ થાય કે આપણા ઘરના ઠાકોરજી છે તો શા માટે એ બાલમંડલી પધરાવા. મેં કીધું મારી ઘરે ભલે બિરાજે, ભલે અહીં પધરાવો. આ રીતે એટલા બધા સ્વરૂપો થઈ ગયા છે. પણ હવે બધામાંથી ભાવથી સેવા કરીએ છીએ તો થઈ શકે. ન થઈ શકે એવો પુષ્ટિમાર્ગ નિયમ નથી. એક જ સ્વરૂપ હોય, બીજું સ્વરૂપ ન હોઈ શકે એવો નિયમ નથી. પણ સેવા થવી જોઈએ ને. એ સ્વરૂપની સેવામાં ભાવ આપણો રહેવો જોઈએ. એટલે પુષ્ટાવાનો પ્રકાર આવ્યો કે ભાઈ પુષ્ટ કરવું એટલે સ્વામી સેવા ભાવનું સ્થાપન કરી અને જે કંઈ મને ભક્તિભાવ છે, હું આ સ્વરૂપમાં મારો ભક્તિભાવને છે એ હું વ્યક્ત કરું અને એ કૃપા કરીને એ મારા ભક્તિભાવનું પોષણ કરે, મારા ભક્તિભાવનું આલંબન બને. આ ભાવ પુષ્ટાવાનો હતો. ભગવાન છે કે ભગવાનનું આવવું કે પુષ્ટાવાથી ભગવાન આવી જાય છે એવું બધું આપણે ત્યાં માનવામાં આવતું નથી. હજી આ લાલુ ભટ્ટજીનો આ મુદ્દો, ભગવાન મૂર્તિની અંદર ભગવાન નિત્ય બિરાજી રહ્યા છે. મૂર્તિમાં ભગવાન મૂર્તિ પુષ્ટ થયેલી હોય.
ભગવાન મૂર્તિ જે છે એમાં ભગવાન બિરાજિત રહ્યા છે, ભગવાન જ છે ભગવાન મૂર્તિ, એમાં કોઈ ભેદ નથી. એ લાલુ ભટ્ટજી એક આખો ટોપિક અહીંયા આ મૂર્તિ પૂજા કરી ઘણા મગજમાં વસ્તુ ભરાઈ ગયું છે. એટલે એ જે પોતાને બહુ બૌદ્ધિક માનતા હોય છે, રેશનલિસ્ટ, કે અમે બધા રેશનલિસ્ટ છે, આવી બધી વાતમાં વધારે માનતા હોય છે કે આ બધું આવી એ કલ્પના છે. હકીકતમાં આપણી દ્રષ્ટિ જોઈએ તો આપણે બુદ્ધિશાળી છે, એ લોકો બુદ્ધિ જ નથી. બાલા નામ એવો ભ્રાંતા નામ બાલા નામ એવા, એ ભ્રાંત બાળકો જેવા છે, અત્યારે ભ્રમિત થઈ ગયા છે. હમણાં એક પેન્ટ શર્ટ પહેરી અને પોતાને આચાર્ય ગણાવે અને પોતે પેન્ટ શર્ટ પહેરી અને ઉપનિષદ ઉપર પ્રવચન આપે, આપણને દેખાય યુટ્યુબમાં. હવે એને શાસ્ત્રનું જ્ઞાન છે નહીં, પોતાને આચાર્ય ગણાવે અને પેન્ટ શર્ટ પહેરવા લાગે કોઈ આચાર્ય જેવું લાગે જ નહીં, તો અંગ્રેજ જેવું લાગે. વેશભૂષા બધી પાશ્ચાત્ય પૂરી અને વાત પણ બધી એવી કરે કે જેને શાસ્ત્રથી વિરુદ્ધ હોય. એને માંસાહારમાં વાંધો નથી. કોકે પૂછ્યું કે ડુંગળી લસણ ખાવામાં કેવા શું કોઈ આપણા શાસ્ત્રોમાં ડુંગળી લસણનો નિષેધ બતાવ્યો જ નથી. એ કે ડુંગળી લસણ નિષેધ બતાવ્યો જ નથી. એટલે કે એ તો આપણા બુઢા લોકો એમ કહેતા હતા કે એ છોડમાં કૂતરો લઘુશંકા કરી ગયો એટલા પવિત્ર છે. એટલે ડુંગળીના છોડમાં કૂતરાએ લઘુશંકા કરી દીધી એટલે આપણા પૂર્વજે કહી દીધા અપવિત્ર થઈ. બસ આટલું જ કારણ છે, બાકી કઈ ખાવા નથી. તો બધા લોકો મજા આવે કે લસણ ડુંગળી ખાઓ, આવું બધું વેચે બતાવ્યું. આવા આચાર્ય તો સારા ને, માંસાહાર કરો તો વાંધો નહીં, ડુંગળી લસણ ખાઓ તો વાંધો નહીં. ચર્ચા ઉપનિષદની કરવાની, ઉપનિષદોની વાત કરે. તો આવા ઉપનિષદની વાત કરનારા જે છે અત્યારે આચાર્ય ગણાવે પોતાને, એટલે ભ્રાંત જેવા છે કે જે શાસ્ત્રની ખબર નથી. અને એ પણ પાછા કોઈ પુરાણો પર બોલવાની હિંમત નથી કરતા. કે પુરાણની જેમ એનું પ્રવચન આપવા વાળા મૌલવી મુલ્લા એ જ પ્રવચન આપતા, બીજા કોઈ હિંમત નથી કરતા પુરાણ પર પ્રવચન દે. જો પુરાણમાં આડોડું બોલે તો પછી મોતનો ફતવો આવી જાય. જે એની રીત રસમથી વિરુદ્ધ હોય એવી વાત પુરાણના આધારે કોઈ કરે તો પુરાણ ઉપર પ્રવચન આપો, ઉપનિષદ ઉપર તમે આચાર્ય, તમને ખબર નથી, ભણ્યા નથી અને તમે જાણતા નથી, ખાલી ટ્રાન્સલેશન વાંચીને તમે ઉપનિષદ ઉપર પ્રવચન આપો છો. અને પાછી આવી વાત કરો છો કે આપણા સનાતન ધર્મના આચારથી વિરુદ્ધ, આપણા સનાતન ધર્મનો જે આચાર છે એનાથી વિરુદ્ધ વાત તમે કરી રહ્યા છો અને લોકોમાં એવો પ્રચાર કરી રહ્યા છો. આવું ચાલે. હવે ભ્રાંત લોકો છે એ પાછા મૂર્તિ પૂજાનો પણ આવી જ વાત કરતા હોય. એ વ્યક્તિ શું કે છે મૂર્તિ પૂજા વિશે મને ખબર નથી, પોતાના આચાર્ય તો ગણાવે છે, મૂર્તિ પૂજા વિશે એનું મંતવ્ય જાણ્યું નથી. એક અંગ્રેજી બોલે, એક એવા આચાર્ય આવે છે અલગ અલગ વેશભૂષામાં, અંગ્રેજી એકદમ ફરાટેથી અંગ્રેજી બોલે. અરે હા, અને બધી ભેળસેળ કરીને વાતો કરે, અને એકદમ સ્ટાઇલિશ પ્રકારથી અંગ્રેજી બોલે. બધા વાહ, ખરેખર બુદ્ધિ તો આમાં જ છે, અંગ્રેજી બોલવાવાળામાં જ બુદ્ધિ છે એવું માની શકો. હકીકતમાં કેવલ અંગ્રેજી જાણવા વાળા લોકો જે છે એ આપણા શાસ્ત્ર જ્ઞાનીઓ કરતા એનું બુદ્ધિનું લેવલ બહુ નીચું છે. આપણા શાસ્ત્રકારોની સામે આ લોકોનું જે બુદ્ધિ રેશનલિસ્ટ પોતાને માનતા હોય છે પણ એનું બુદ્ધિનું સ્તર બહુ નીચું હોય છે. ભ્રાંતા નામ બાલા નામ એ ભ્રાંત બાળકો જેવી વાતો કરતા હોય છે, બાળપણ જેવા. અંગ્રેજીમાં બોલે તો બધા ખરેખર અંગ્રેજીમાં બોલે છે, ઇંગ્લિશ સારું બોલે છે, એટલો ગુણ છે. બાકી કોઈ ધર્મના ગુરુ જેવા કોઈ લક્ષણ તો બીજા કોઈ પ્રકટ થતા નથી. હાસ્યાસ્પદ લાગે, જોઈ લઈને આપણે હસવું આવે, બધા શું નોટંકી કરી આ ધર્મના. બધાને પાછું આ વેદ શાસ્ત્ર સનાતન ધર્મ જ મળે છે, બીજા કોઈ ધર્મમાં નોટંકી કરવાનું મળતું નથી. એ એક જોવાની પૂરી છે. બધા આમાં જ હાથ ગુમાવી દે અને બધા પાસે અબજો કરોડો રૂપિયાની સંપત્તિ થઈ જાય ખાલી પ્રવચન આપતા. આવા પ્રવચનો થોડા ઘણા દઈ દે, કરોડો રૂપિયાની સંપત્તિ છે, કરોડો રૂપિયાની સંપત્તિઓ પછી ભેગી કરી લે, આશ્રમ ના છે બધું.
તો ભગવાન મૂર્તિનો જે સિદ્ધાંત જે છે એમાં પ્રકાર ભેદ શું છે? તો ભગવાન મૂર્ત્યાદો ભિન્ન પ્રકાર, પણ જગત કરતા કે ભગવાન મૂર્તિનો પ્રકાર તો કંઈક ભિન્ન છે. જગતની અંદર જે 3 પ્રકારની દ્રષ્ટિ છે એના કરતા કંઈક ભિન્ન પ્રકાર વિષયતાનો ભગવાન મૂર્તિમાં રહેલો છે. તથા હિ ભગવાન મૂર્તિમ પશ્યતો ભક્તિ રહિતસ્ય પુંસો બુદ્ધો માયામ વિષયતામ ભજતી નતુ ભગવાન મૂર્તો વિષયતામ પ્રક્ષિપ્ત. લાલુ ભટ્ટજીનો બહુ મોટો ઉપકાર આપણી ઉપર. આટલી બારીકાઈથી જે નિરૂપણ આપણને સરળતાથી પહેલા ચેપ્ટરમાં પ્રાપ્ત થાય છે કે બહુ ગહન વસ્તુ જે છે આપણને બહુ સરળતાથી લાલુ ભટ્ટજી આપે છે. એટલે કે આપણે શું આપણે જોયું હતું વિષયતામાં પરંતુ વ્યામોહિકા માયા જીવમ વ્યામોહિત્વા તદીય બુદ્ધો પ્રાપંચિક સદવસ્તુ સદૃશમ માયકમ પદાર્થમ ઉત્પાદ્ય પુરસ્કૃત વિષય પ્રક્ષિપ્તિ. આ જે લાલુ ભટ્ટજીએ આપણને પહેલા બતાવ્યું હતું વિષયરૂપ પ્રપંચસ્ય બ્રહ્માત્મકત્વેપી તદ વિષયતાયા માયકત્વ, એ ટોપિકમાં એટલે આ પુસ્તકમાં ચોથા પાના ઉપર છે પહેલી 2 લાઈન. આ જે મૂળ પુસ્તક જે છે આ એમાં શું કહે તો વ્યામોહિકા માયા શું કરે છે કે જીવને વ્યામોહિત્વા તદીય બુદ્ધો, અને એની બુદ્ધિમાં પ્રાપંચિક સદવસ્તુ સદૃશમ માયકમ પદાર્થમ ઉત્પાદ્ય. વ્યામોહિકા માયા જે છે જીવને વ્યામોહ કરી અને એની બુદ્ધિની અંદર જેવો પ્રપંચિક પદાર્થ હોય એવો એક માયિક પદાર્થ ઉત્પન્ન કરી દે અને સામે જે રહેલા પદાર્થ ઉપર એનો પ્રક્ષેપ કરે છે. આ બુદ્ધિમાં ઉત્પન્ન કરી અને એ પદાર્થ સાચી વસ્તુ ઉપર એને આરોપિત કરી દે છે. આ પ્રકાર હતો પ્રપંચની અંદર આ વિષયતાનો પ્રકાર. ચાંદી હોય છીપ જે છે એમાં ચાંદી દેખાવી, ચાંદી નથી છતાં પણ ચાંદી એક પ્રાપંચિક પદાર્થ તો ચાંદી છે. એ ચાંદી અહીં કોઈ સ્મરણ વગેરેના સંસ્કારથી વ્યામોહ કરીને કે માયાને કારણે વિષયતામાં ચાંદી મગજમાં અંદર ઉત્પન્ન થાય, આપણી બુદ્ધિમાં એ બુદ્ધિમાં ઉત્પન્ન થાય અને એ છીપ પર એનો પ્રક્ષેપ થાય અને છીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ જાય. તો છીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ જાય તો ચાંદી એ પ્રાપંચિક પદાર્થ જેવો, ત્યાં જે ચાંદી છે એ કેટલોક ચાંદી તો છે પણ એ ચાંદી જેવો જ ચાંદીનો ભ્રમ ત્યાં ઉત્પન્ન કરે છે. આ વ્યામોહિકા માયાનું કાર્ય છે. પણ ભગવાન મૂર્તિમાં આવો પ્રક્ષેપ થઈ શકતો નથી. લાલુ ભટ્ટજીએ કદાચ ઉત્તમ અધિકારી હોય ભગવાને વરણ કર્યું આ ટોપિક જો સાંભળીને આપણા ઠાકોરજીમાં કોઈ સાક્ષાત અનુભવ ન થતો હોય, સાનુભાવ ન થતો હોય તો સાનુભાવ થવા માંડશે એ નિશ્ચિત છે. લાલુ ભટ્ટજીનો આ જો અત્યારે એમ કહે છે કે ભગવાન મૂર્તિનું સામર્થ્ય એવું છે કે કારણ કે સાક્ષાત ભગવાન છે તો માયા કેવી રીતે આવી શકે ત્યાં? તો બુદ્ધિમાં કોઈ નાસ્તિક વ્યક્તિ હશે એની બુદ્ધિમાં એ ભગવાન મૂર્તિ જળ છે કે આ મૂર્તિ છે ભગવાન નથી એવો એ જડતા વગેરે ધર્મો જે છે એની બુદ્ધિમાં પ્રકટ થશે, પણ એનો પ્રક્ષેપ જે ચાંદીનો પ્રક્ષેપ થાય છે ચીપ ઉપર, એમ ભગવાન મૂર્તિ ઉપર આવો માયિક પદાર્થનો પ્રક્ષેપ થઈ શકતો નથી. કારણ કે ભગવાન ત્યાં સાક્ષાત ભગવાનની શરણે આવે ત્યાં પણ માયા ન આવી શકે તો ભગવાનની મૂર્તિ ઉપર તો માયા આવી શકે નહીં. તો પછી ભગવાન સાક્ષાત દેખાતા કેમ નથી? તો ભગવાન સાક્ષાત દેખાતા કેમ નથી? તો એ બુદ્ધિમાં જ ખાલી એ માયિક પદાર્થ જે છે ખાલી બુદ્ધિમાં જ ઉત્પન્ન થાય છે અને એ મૂર્તિમાં ભગવાન નથી આપણને દેખાવા દેતા અને બુદ્ધિમાં જે માયિકતા ઉત્પન્ન થાય છે બુદ્ધિમાં જ સીમિત છે. એનો પ્રક્ષેપ ભગવાન મૂર્તિ ઉપર થઈ શકતો નથી. કારણ કે ભગવાન મૂર્તિમાં તો ભગવાનના ગુણ અને ભગવાનનો આવેશ ત્યાં છે. તો માયા ત્યાં આવી શકે તો શું કરે? ખાલી બુદ્ધિને જ વ્યામોહ કરે. એ પ્રક્ષેપ પ્રાપંચિક પદાર્થમાં તો ભગવાન પોતાનું તિરોહિત રાખ્યું હોય છે એટલે પ્રક્ષેપ થઈ શકે ચાંદીનો, પણ અહીં તો પ્રક્ષેપ થઈ શકતો નથી. અહીં તો ભગવાન સાક્ષાત ત્યાં બિરાજતા હોવાથી ભગવાન મૂર્તિમાં